આજે છે ને તાજી તાજી રોટી બનાવેલી છે લોકોએ. હે, રોટી એકદમ તાજી છે, ફ્રેશ છે જી. ને બીજું છે ને એક વાત કે હું થયેલું છે તે બનાવવા ગયા એ લોકો રાઈ વાળા બટાકા. એકચ્યુઅલી તો પેલું આપણે ડ્રાય ખાય ને એમ જ, અચ્છા ફોક થી એમ તેમ ખાય ને ડ્રાય બટાકા રાઈ વાળા, તે બનાવવા ગયા સ્નેક તરીકે ખાય આપણે તે, રાઈટ. બટાકા બનાવવા ગયા, પાણી વધારે પડી ગયું. પાણી વધારે પડી ગયું તો હવે શું કરે? હવે પેલું કે ને કે આપણું પોતાનું તો આપણે નીચું પડવા જ નહીં દેવાનું. તો શું કે ખબર, અમે તો કે બટાકાની સબ્જી બનાવેલી છે. મને પછીથી ખબર પડી ગઈ કે એ લોકો રાઈ વાળા બટાકા બનાવવા ગયેલા ને આવું થઈ ગયું. તો પછી મેં પાછું પૂછ્યું ને મેક શ્યોર કર્યું ને તો કે હા એવું જ થયેલું છે. કે રાઈ વાળા બટાકા બનાવવા ગયા ને સબ્જી બની ગઈ. ખવાઈ જાય ને, ખાવાની વસ્તુ છે હે ને. અચ્છા, ખજૂર છે, 3 ખજૂર આવેલી છે, સારી ક્વોલિટીની છે, ફર્સ્ટ ક્લાસ. ને ચાય છે ને 2 એક છે ને બહાર રિનોવેશન કામ હજુ ચાલી રહેલું છે ને, તો એ લોકોએ બહારથી મંગાવેલી હતી, હોટલથી પીવાળું મંગાવેલી હતી. તો તે આવી ને આ બાજુ મારી ચાય નાસ્તો બી આવી ગયો. બધા પોતાનો ખ્યાલ કરજો. આ બાજુ શું કે પબ્લિક વધી રહેલી છે, પાછા મળો.